આધુનિક યુગમાં પણ હિન્દુ તહેવારની શ્રદ્ધા અડગ રહી છે। આજે ભરૂચમાં નોળિયા નોમની પૂજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક સરખા ઉત્સાહથી કરવામાં આવી હતી। ગામડાઓમાં લોકો આજે પણ સાક્ષાત નોળિયાના દર્શન કરીને પૂજા કરે છે। શહેરમાં નોળિયા જોવા ન મળતા હોવાથી બ્રાહ્મણો લોટના નોળિયા બનાવીને પૂજા કરાવે છે। આ રીતે તહેવારની શ્રદ્ધા જળવાઈ રહે છે। શ્રાવણ માસમાં એક પછી એક આવતા તહેવારોમાં નવી પેઢીને જોડવા માટે વડીલો થોડી બાંધછોડ કરી રહ્યા છે। શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ આધુનિક ફાસ્ટ ફૂડ પણ સામેલ થઈ ગયું છે। શહેરીકરણને કારણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પર્યાવરણના રક્ષક ગણાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે। આમ છતાં નોળિયા નોમની પરંપરા ચાલુ રાખવા માટે બ્રાહ્મણોએ લોટના નોળિયા બનાવવાની પ્રથા શરૂ કરી છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આજે મહિલાઓએ લોટના બનાવેલા નોળિયાની પૂજા કરી અને ઉપવાસ રાખ્યો હતો। તેઓ કાપ્યા વગરનો ખોરાક જ ખાય છે। ગામડાઓમાં હજુ પણ નોળિયા દેખાતા હોવાથી મહિલાઓ તેમના દર્શન કરીને પૂજા ઉપવાસ કરે છે। 5G ઇન્ટરનેટ અને ઈમેલના આધુનિક યુગમાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી। વર્ષો જૂની આ પરંપરા આજે પણ જીવંત રહી છે। ગાયત્રીનગરમાં જલારામ મંદિરમાં નોળિયાનો પૂજા અર્ચન રાખવામાં આવેલ હતી। તેમાં સવારથી સર્વ ભાવિક ભક્તો ઉત્સાહભેર નોળિયાનું પૂજન અર્થે મંદિરમાં એકત્ર થયા હતા અને ભાવભીનું રીતે નોળિયાનોમની પૂજા કરી પોતાને ધન્યતા અનુભવી હતી। આ નોળિયાનોમ કરવાના પાછળનો હેતુ સંતાન પ્રાપ્તિ માટે હોય છે, સંતાનોના સુખદાયી અને લાંબુ આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવે છે।